જય શિક્ષણ નમસ્તે વિદ્યાર્થી મિત્રો ફરીવાર આપનું ગુજરાતી વ્યાકરણની અંદર નીલકંઠ વિદ્યાપીઠ તળાજાથી સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વ્યાકરણમાં સંગ અલંકારો સમાસ જોડાક્ષરો અને જોડણી આપણે ભણ્યા જોડણીના લેક્ચરમાં મેં તમને એવું કીધું હતું કે જોડણી અને જોડાક્ષરો આ બંનેને સમજ્યા પછી હવે પછીનો આપણો મુદ્દો હતો અને એ મુદ્દો છે આપણે ધ્વનિ વિગ્રહ ગુજરાતી વ્યાકરણ આમ તો ખૂબ બહોળું છે અને જેટલી સમજ પડે કારણ કે ગુજરાતી છે એ ભણતરનો વિષય નથી ગણતરનો વિષય છે એ તમે તમારા ખુદથી જેટલું સમજી શકો એટલું બીજાથી સમજી શકવું એ સરળ કે શક્ય નથી અને એમાં બીજાને દોષ દેવો એ પણ નહિવતપણે બિલકુલ મારા માનવા પ્રમાણે યોગ્ય નથી કારણ કે પેલું એક સરસ મજાની પંક્તિ છે કે ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી અને જે સારા હોય છે એની દિશા સારી નથી હોતી અને ડૂબી જાવ તો લાવે કાંઠે તરો ત્યારે સાગરની હવા સારી નથી હોતી આવું જે કંઈક ગુજરાતી છે કે એને સમજવાથી સમજી શકાય છે એને એકરૂપ બનવાથી સમજી શકાય છે એની સામે પડવાથી એને સમજી શકાતું નથી ધ્વનિ વિગ્રહ હવે ગુજરાતી ભાષા જે છે એમાં ધ્વનિઓનો વિગ્રહ કરવામાં આવે છે કારણ કે ગુજરાતી એક એવી ભાષા છે કે જેવી લખાય છે એવી જ બોલાય છે અથવા તો જેવી બોલાય છે એવી જ લખાય છે એમાં કોઈ ફેરફાર થતો નથી અંગ્રેજીમાં તમે ઘણી વખત જુઓ તો એ લખાય છે અલગ બોલાય છે અલગ જ્યારે ગુજરાતીમાં એવું નથી તમે જેવું બોલો એવું જ લખાય સીધે સીધું બરોબર એમાં ધ્વનિ આપણે ભણવાના છે તો પહેલેથી આપણે એક વ્યવસ્થિત એમના નિયમોને સમજીએ નિયમો ધોરણ 8 માં અલગ આવે છે થોડા વળી પાછા ધોરણ 9 માં આવો ત્યારે અલગ આવી જાય છે થોડો ફેરફાર છે કારણ કે ગુજરાતી વ્યંજનાત્મક ભાષા છે આ વ્યંજનાત્મકતાને પ્રાધાન્ય આપવામાં આવે છે બરોબર તો 8મા ધોરણની અંદર પણ થોડું ડિફરન્સ છે ધ્વનિનું કામ 9મા ધોરણમાં પણ થોડું ડિફરન્સ છે અને 9મું ધોરણ પૂરું કરો 10મું ધોરણ પૂરું કરો 11 12 કે પછી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો ત્યારે પણ પાછળનો નિયમ અલગ લાગુ પડે છે જોવાનું છે આપણે એમાં કેવા કેવા નિયમો લાગુ પડે છે તો પહેલી વાત તો એ કે ધ્વનિનો મતલબ શું થાય ધ્વનિ નામની છોકરી નહીં ધ્વનિ એટલે અવાજ રવ ધ્વનિ એટલે અવાજ હવે શબ્દ આપણે બોલીએ એટલે આપણા કંઠની અંદર ભગવાને એક એવી સરસ મજાની સ્વર પેટી બેસાડેલી છે કે એની અંદરથી મનુષ્ય ધારે તેવા અથવા તો કુદરતી અને બક્ષિસ હોય તેવા અવાજ કાઢી શકે છે એના ઉચ્ચારણ ઉપરથી આપણને ખબર પડે છે કે આ શબ્દ બોલાણો તો એને છૂટો પાડો તો એની અંદર કેટલા સ્વર અને વ્યંજન સમાયેલા છે એની આપણને ખ્યાલ આવે છે બરાબર કારણ કે માણસની સ્વર પેટી એ કુદરતની બક્ષિસ હોય છે ઘણા વ્યક્તિ સારું ગાઈ શકે ઘણા વ્યક્તિ પક્ષીઓનો પ્રાણીઓનો અવાજ કાઢી શકે તો ઘણા વ્યક્તિ બોલે તો આપણને એમ થાય ના બોલે તો સારું આ મનુષ્યને મળેલી કુદરતની દેણ છે હવે આ ધ્વનિ એનો વિગ્રહ કરવો એટલે એને છૂટા પાડવા અલગ કરવું ડિવાઈડ કરવું નોખું કરવું હવે પહેલી જ વસ્તુ કે શબ્દ શેનાથી બનેલો હોય છે શબ્દ શેનાથી બને અત્યારે હું જે કઈ બોલું છું મારો શબ્દ એ શબ્દ બોલ્યો બરાબર તો એ અંદરથી એક ધ્વનિ નીકળી બરાબર એને આપણે છૂટો
વ્યંજન ની મેળવણીથી બને. આમ જોવા બેસી સ્વર અને વ્યંજનથી એક અક્ષર પણ બની શકે ખાલી, અને વધારે અક્ષર મળીને શબ્દ બની શકે, પણ આપણે સહજ એમ સમજીએ કે શબ્દોમાં સ્વર અને વ્યંજનનું મિશ્રણ હોય છે, એની બેની મેળવણી હોય છે ત્યારે એ બને છે. બરાબર. તો હવે આમાં બે શબ્દ આવ્યા છે, સ્વર અને વ્યંજન. આની વિશે આપણે આગળ ભણીએ, પણ હવે ફરી પાછો અત્યારે વિડિયો ખોલવા તો નહીં બેસે કે બુકમાં લખેલું છે એના પાના ઉલટાવવા નહીં બેસે. તો આની બેની વિશે આપણે થોડીક માહિતી લઈએ. તો કે સ્વર કોને કહેવાય? સ્વર કોને કહેવાય? સહજ આપણે એક વ્યાખ્યા થાય. સ્વરનો ઉચ્ચાર કેવો હોય છે? સ્વતંત્ર ઉચ્ચારણ પામે, કે પોતાને ઉચ્ચારણ પામવા માટે બીજા કોઈનો વ્યંજનનો સહારો લેવો પડતો નથી. આ બધા સ્વર ઉચ્ચારણ માટે વ્યંજન કે બીજો કોઈ સહારો લેવો પડતો નથી. સહજ મારી ભાષામાં, સાદી ભાષામાં કહો કે ભાઈ સ્વર કોને કહેવાય? તો કે સ્વરને ઉચ્ચારણ કરવું હોય ને તો એ સ્વતંત્ર છે. એને ઉચ્ચારણ કરવા માટેથી કોઈનો વ્યંજનનો કે કોઈનો સહારો લેવો પડતો નથી, મુક્ત છે. ક્યાં ક્યાં છે જોઈએ આપણે, લખી. તો કે અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ. જો વિદ્યાર્થીઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 આપણા ગુજરાતી ભાષામાં 11 સ્વર છે. ગુજરાતીમાં કેટલા છે? 11 સ્વર છે. ગુજરાતી ભાષાની અંદર આ 11 સ્વર છે. જો મિત્રો આ 11 સ્વર છે. હવે બીજા બે અક્ષર ઘટે છે. અમુક તજજ્ઞો, ભાષાવિદો એને સ્વરમાં તો લે છે, પણ એ સ્વતંત્ર ઉચ્ચારણ પામતા સ્વર નથી, આવું કહે છે. શું કહે છે? એને સ્વરમાં સામેલગીરી કરે છે. અમુક શરતો એને સામેલ કરે છે કે તમારી સામેલગીરી સ્વરની અંદર કરીએ, પણ તમારું ઉચ્ચારણ સ્વતંત્ર નથી. તમારે ઉચ્ચારણ માટે બીજા કોઈની મદદ લેવી પડે છે, એ ફાઇનલ છે. તો એવા સ્વતંત્ર ઉચ્ચારણ ન હોય તેવા બે છે. આ બોક્સમાં બે છે, ઓલા બોક્સમાં બે આવશે, આમ આવશે. અને જો અને આ બંનેને સ્વરમાં લઈ શકાય, પણ એનું ઉચ્ચારણ સ્વતંત્ર નથી. એટલે આમ દૂધપાકમાં, દહીંમાં, દૂધપાકમાં જેને કહી શકાય. બરોબર. હવે તમને એમ થશે કે આ આટલા જ છે. હવે આમાં બીજા અક્ષરો હોય તો કેમ થાય? તો આ અ છે ને, એ શું છે ખબર છે? આમાં બધું આવી જાય. અ છે એટલે ક તો એ થાય, પણ એમાં અ હમાયેલો છે. એ આ બધાની તમને ખબર છે. હસ્વ દીર્ઘ છે, આ છે, આ શું છે, આ શું છે, આ છે ને, એ આપણે પૃથ્વી લખીએ તો નીચે જે આપણે ને પૃથ્વી એની અંદર
સમાયેલો હોય છે અને સ્વતંત્ર પણ આવે છે બરાબર આ થયા સ્વર 11 સ્વર મુખ્ય છે ગુજરાતી ભાષામાં 11 ગુજરાતી ભાષાના સ્વર કેટલા છે 11 ક્યાં ક્યાં અ આ ઈ ઉ ઋ એ ઓ ને ઔ અને આ બંને છે સ્વતંત્ર ઉચ્ચારણ પામતા નથી અને અહ આ જોઈએ આપણે સ્વર હવે સામે બાજુ જોઈએ આપણે અહીંયા વ્યંજન જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વ્યંજન જોઈએ છીએ બરાબર વ્યંજન કેટલા છે તો કે 34 છે સ્વર કેટલા છે 11 વ્યંજન કેટલા છે 34 ક્યાં ક્યાં તો સહજ બધા કે કો છે આઈ સુધી એમ નહીં આજ આપણે લખવા છે 2 મિનિટ થશે લખવા પણ લખવા છે ઓકે ક જો આ અડધો કરવામાં આવશે અને ખોડો કહેવાય અડધો કારણ કે એની અંદર સ્વર હમાયેલો છે પણ સ્વર આપણે લખવાનો નથી ક ની અંદર અ હમાયેલો છે બરાબર ને ક લખો તો ક અડધો વત્તા અ બરાબર આખો ક થાય આવું બને જો તમે અહીંયા તમે જોઈ શકો છો કે ક અડધો અ અને ક પછી ક બને એવી રીતે ખ ગ બધું એવું જ આવે બરાબર તો આપણે જોઈએ અહીંયા ક થી શરૂ કર્યું છે આપણે ક ખ ગ અંગ અને ન્ય કહેવાય વિદ્યાર્થી મિત્રો ન્ય કપાલી કે ટ થ ડ ધ ન ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ શ ભ ને હ મેં આખો કક્કો લખ્યો પહેલા બીજા ત્રણ બાળકોને આપણે ભણાવતા હોય એ રીતે આ 34 શું છે વ્યંજન છે શું છે વ્યંજન 11 સ્વર 34 વ્યંજન એમાં તમે જુઓ આ બંને પણ આવી ગયા જેનો ઉલ્લેખ હવે પછીની દેશી હિસાબમાં જોવા નથી મળતો બરાબર ખબર નહીં લોકોને શું નડતર કોઈ કાઢી નાખ્યા છે બહુ મહત્વના છે બહુ ઉપયોગ છે અનુનાસિકો છે બે ભાઈ બંને અનુનાસિકો છે અનુસ્વાર ભણશું ત્યારે આપણે ભણશું એમ આ 34 છે બે આમાં એવા છે કે જે વ્યંજને નથી ક્યાં ક્યાં ખબર હોય છે કારણ કે બે જ હોય છે ક્ષ અને જ્ઞ આ સંપૂર્ણ વ્યંજન નથી આ બે વ્યંજન જોડાઈને બનેલા જોડાક્ષર છે આ બંને જોડાક્ષર છે આની અંદર બે બે વ્યંજન હમાયેલા છે સ્વતંત્ર વ્યંજન નથી બે વ્યંજન મળીને બનેલો જોડાક્ષર છે આની અંદર બે વ્યંજન છે ને આમાંય બે વ્યંજન છે અને તમને ખ્યાલ છે મેં આ પણ તમને કીધું તો અહીંયા આપણે છોટા પાડી તો કે ક અડધો વત્તા શ અડધો વત્તા અ બરાબર ક્ષ આ રીતે લખી શકાય આવો આપણે જોડાક્ષરમાં ભણ્યા હતા તમને ખ્યાલ હશે ભણ્યા હતા ને બરાબર એ જ રીતે જો આ ક છે તો જ અડધો વત્તા ન્ય અડધો વત્તા અ બરાબર જ્ઞ વિજ્ઞાન એ બંને કેવા છે જોડાક્ષરો છે કેવા છે ક
અને શ જન જ ન્યથી બનતા ક્ષ અને જ્ઞ ક્ષમા વિજ્ઞાન આ બંને કેવા છે જોડાક્ષરો છે કેવા છે જોડાક્ષરો બરાબર પહેલી વસ્તુ જોઈ સ્વર પછી જોયું વ્યંજન હવે આની સિવાયના ધ્વનિ વિગ્રહમાં બીજા કયા નિયમો લાગુ પડે છે એ આપણે જોઈએ બરાબર એનાથી આગળ જોઈએ તો સ્વર અને વ્યંજન ના સુમેળથી શબ્દ બને છે બરાબર પહેલી વસ્તુ તો એ કે સ્વર અને વ્યંજનના સુમેળથી છે એ શબ્દ બને શબ્દની અંદર કે અક્ષરની અંદર સ્વર અને વ્યંજનનો સુમેળ હોય છે બરાબર ઘણી વખત સ્વર સ્વતંત્ર તરીકે મૂકવાનો હોય વાત અલગ છે બીજી વસ્તુ કે દીર્ઘ સ્વર અને હ્રસ્વ સ્વર હવે આમાં જો કોઈ પણ શબ્દ લખાણેલો હોય કોઈ પણ શબ્દ હોય એનો ધ્વનિ વિગ્રહ કરવાનો છે આપણે એમાં દીર્ઘ હોય ઉ કે ઈ તો છૂટા પાડવામાં જ્યારે આપણે વ્યંજન સ્વર મૂકી ત્યારે દીર્ઘ મૂકવામાં આવે છે અને જો એ હ્રસ્વ હોય તો છૂટા પાડવામાં આપણે હ્રસ્વ મૂકવામાં આવે છે બરાબર એનાથી આગળ જોઈએ આપણે હંમેશા વિગ્રહમાં વ્યંજન પછી સ્વર મુકાય છે જ્યારે આપણે ધ્વનિનો વિગ્રહ કરીએ ત્યારે પહેલા વ્યંજનને મૂકવામાં આવે કારણ કે ગુજરાતી ભાષા વ્યંજનાત્મક ભાષા પહેલા શું મૂકવામાં આવે વ્યંજનને અને વ્યંજન પછી એમાં હમાયેલો જે સ્વર છે દીર્ઘ સ્વર હોય કે હસ્વ સ્વર હોય કે આ ઈ જે સમાયેલો હોય કોઈ ને કોઈ તો એક તો સમાયેલો હોય જ છે કારણ કે વ્યંજનનો ઉચ્ચાર સ્વર સિવાય શક્ય નથી માત્ર સ્વરનો સહારો લઈ અને ઉચ્ચારણ પામે એ તમામ વ્યંજન છે સ્વરનો સહારો લઈ અને જે ઉચ્ચાર પામે તે બધા વ્યંજન છે તો પહેલો વ્યંજન છે અને એમાં હમાયેલો જે સ્વર છે એ એની પછી મૂકવામાં આવે છે બરાબર એનાથી આગળ જોઈએ જોડાક્ષરમાં વ્યંજન પછી વ્યંજન મુકાય છે જો વિદ્યાર્થી મિત્રો જોડાક્ષર હોય ત્યારે જે અક્ષર અધૂરો છે જે વ્યંજન અધૂરો છે એની પછીનો જે વ્યંજન છે એ મૂકી દેવામાં આવે છે કારણ કે ઓલરેડી અધૂરો છે ખોડો છે એમાં સ્વર સમાયેલો છે નહીં સ્વરનો ઉચ્ચાર થતો નથી તો જોડાક્ષરમાં વ્યંજન પછી વ્યંજન મૂકી દેવામાં આવે છે ખાસ જોડાક્ષરમાં જ આનો વધારે ખ્યાલ રાખવો પડે છે એથી આગળ જોઈએ જ્યારે રેફ આવે ત્યારે તેની જગ્યાએ ર મુકાય છે યો જ્યારે રેફ આવે રેફ કરી રાખો તો રેફ ની જગ્યાએ ર મુકાય હવે રેફ ક્યાં આવે છે કેમ આવે છે કઈ રીતે આવે છે એ માત્ર એના ઉચ્ચારણથી જ આપણે સમજી શકીએ છીએ કર્ણ શબ્દ છે તો પહેલા ક બોલાઈ ગયો ણ છેલ્લે બોલાનો છે ઉપર રેફ છે વચ્ચે રેફ આવે ત્યારે
રેફની જગ્યાએ ર મુકાય, રેફની જગ્યાએ ર મુકાય. આખો ર આવે તો એની અંદર સ્વર સમાયેલો છે, પણ જ્યારે એ રેફના અર્થમાં છે ત્યારે અધૂરો છે, અડધો છે, ત્યારે એની જગ્યાએ ર મૂકવામાં આવે છે. અને રેફનો ખ્યાલ ઉચ્ચારણથી આવે છે. ફરીવાર રેફનો ખ્યાલ ઉચ્ચારણથી આવે છે. આટલા આપણે નિયમો આમના જોયા. હવે જોઈએ આપણે થોડા ઉદાહરણ. તો વિદ્યાર્થી મિત્રો, ધ્વનિ વિગ્રહના જોઈએ કેટલાક ઉદાહરણો. હવે આપણે સરળ અને સામાન્ય શબ્દથી શરૂઆત કરીએ. આપણે ફૂલ પાંદડી ભણ્યા છે બાળપણમાં. ફૂલ પાંદડી તો અમારી વખતે નહોતી, કદાચ તમારી વખતે હશે. એમાં પહેલો શબ્દ આવતો કાના માત્ર વગરનો કમળ. કે કાના માત્ર ન હોય, કારણ કે પહેલા કક્કો શીખ્યા હોય, બારાક્ષરી શીખવા માટે જરૂર હોય. કારણ કે એક તો એવું કહી શકાય કે કમળથી હું કેમ શરૂઆત કરી? કારણ કે શીખવાની શરૂઆત છે ને એને ગ્રાઉન્ડ ફ્લોરથી શીખવું પડે. પછી ધીમે ધીમે આની અંદર તો હકીકત આ બધા સરળ શબ્દો છે. ધ્વનિ વિગ્રહ કરવા માટે જોડાક્ષરો જે છે, જેમાં રેફ આવે છે, એ જ બધા જે શબ્દો છે એને શીખવાના છે. મહત્વના તો એ છે. પણ સાયકલ શીખવી હોય તો સૌથી પહેલા સાયકલને દોરતા શીખવું પડશે. પછી આંટીએ શીખવાનું, પછી એમાં બધા ઘણા ચોખ્ખા સ્ટેપ આવે, પણ પહેલા એને દોરતા શીખવી પડે. આ એની શરૂઆત છે, બરાબર? કારણ અને એ જે એના લેવલ પ્રમાણે ચાલે. આપણે ઘણીવાર એવું કહીએ, નાની વાત કરું કે ભગવાન મારે જે જોતું છે એ આપતો નથી. કવિ નાઝિર દેખૈયા, ભાવનગરના રાજકવિ, એની એક સરસ મજાનો શેર છે કે હું હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. તું મારે જોતું એ તું આપતો નથી, અને તું દે એ મને મંજૂર નથી. હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. મારે જોતું એ તો આપતો નથી, અને તું દે એ મને મંજૂર નથી. આજ આવી જા સામે અને થઈ જાય ફેસલો, કાં તું નથી અને કાં હું નથી. ભગવાન એના સમયે બધું આપતો હોય છે. તમે 11મા ધોરણમાં 9મા ધોરણમાં હો અને ઘરે એવું વેન કરો કે પપ્પા મને 11મા ધોરણના પુસ્તક લાવી દે, તો લાવી દેશે? નહીં. તમે કહો મને 9મા ધોરણના લાવી દે, તો લાવી દેશે. જો આપણને એક ધોરણ પાછળથી તેના પુસ્તક ન મળતા હોય તો એમ ભગવાન કિસ્મતમાં ડાયરેક્ટ કઈ આપી દે નહીં. એટલે સરળતાથી આપણે એટલે શરૂઆત કરી છે, અહીંથી શીખવાનું છે, કાના માત્ર વગર. હવે આને આપણે છૂટા પાડીએ તો કે ક કઈ રીતે બને? તો કે ક ની અંદર શું છે? ક અડધો, પછી એમાં શું ઉમેરેલો છે? ક બોલો, ક આવશે. સ્વર બધાયમાં છુપાયેલા હોય છે, આ તમે જાણો છો. અને આપણે પહેલા પણ કીધું ક વત્તા અ. એને આપણે ખોડો નહીં કરીએ, કારણ કે તો સ્વતંત્ર છે, એને કોઈની જરૂર છે. પછી છે મ, એમાં શું છુપાયેલો છે? અ. પછી છે અળ. હવે જો અહીંયા મેં તમને કીધું હતું ને કે 8મા ધોરણમાં અલગ છે, 9મા ધોરણમાં અલગ છે, પાછું કોમ્પિટિટિવ એક્ઝામમાં અલગ છે. 8મા ધોરણમાં ગુજરાત શૈક્ષણિક બોર્ડ એવું કહે છે કે અ પછી અ લખવો જરૂરી છે. અ પછી અ લખવો જરૂરી છે. આવું 8મા ધોરણમાં શીખવાનું. 8મું ધોરણ પૂરું કરીને આવો, 9મા ધોરણમાં આવો, 9મા ધોરણનું પાઠ્યપુસ્તક જોવો તો 9મા ધોરણના પાઠ્યપુસ્તકમાં એવું કહે છે કે અહીંયા અ કરવો જરૂરી નથી. સેલો વ્યંજનનું નામ લખી નાખવાનું, બરોબર? પછી પાછા તમે સ્પર્ધાત્મક પરીક્ષામાં જાઓ, કોમ્પિટિટિવ એક્ઝામમાં જાઓ, ત્યારે પાછું એવું શીખવાડે કે અ પછી પાછો અ કરવો જરૂરી છે. મેં મારી રીતે સોલ્યુશન કાઢ્યું છે, મારી રીતે. મારા બીજા મારા સહમિત્ર છે જે જયંતિ જાલંધર છે, એની સાથે ચર્ચા કરી. પૂછે અહીંયા અ ન મૂકી એના કરતા મૂકી તો એ ક્યાં ખોટું છે? અહીંયા અ ન મૂકી એના કરતા એને અ ત્યાં મૂકીએ તો ક્યાં ખોટું છે? અળો એમ નામ તો બનતો નથી. અળોમાં અ તો છુપાયેલો છે, વ્યંજન છે તો સ્વર તો હોવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો આ સમજવું જરૂરી છે, એટલે હું ટાઈમ લઉં છું તમારો. તો અ મૂકવાથી કોઈ પ્રોબ્લેમ થતો જ નથી તો મૂકી દો, બરાબર? ઘણી વાર એવું થાય કે
ઇંગ્લિશમાં રુદ્ર લખવું હોય રુદ્ર, રુદ્ર શે રુદ્ર પણ લખાય રુદ્ર, બરાબર. તો એવું ઘણી જગ્યાએ એવું મને એવું પણ કીધું સાહેબ કે અહીંયા આર પછી એ મૂકી છે ને તો ન્યા આવ મૂકવાનું, ન મૂકતા હોય તો ન્યા આવ નહીં મૂકવાનું. મારું માનવું એવું છે કે આ વર્ષોથી છે ને આ કાય લાગી છે, આ વર્ષોથી છે આ કાય લાગી છે, અને એવું નહીં બને જોડાક્ષર હોય ને તો મૂકવાનું. બીજો એક નિયમ શું છે ખબર? આ અ મૂકવા માટે જોડાક્ષર હોય ને હોય તો અ મૂકવું, જોડાક્ષર હોય તો, બરોબર. તો મેં કેવું ઉદાહરણ દીધું, બાલો સંત છે, સંત, આને અંગ્રેજીમાં લખો તો સંતા લખાય, આમ લખાય સંતા, આમ ના લખાય, આમ સંતા ના લખી શકે, સંત જ લખાય. એમાં તો એ આવતો નથી. છતાં સંત શબ્દ લખ્યો છે અહીંયા, સંત, સંત. તો એને આપણે વિગ્રહ કેમ પાડશું? તો કે છ પછી અ પછી આની વચ્ચે અનુસ્વાર કરી દેજો, હાલો બે રીતે કહો, સંત તો આ. અને બીજી રીતે જો આને છૂટો પાડવો હોય તો મારી રીતે હું કહું છું, સ અડધો વત્તા ન અડધો વત્તા અ વત્તા ત વત્તા અ. અનુનાસિક કરી દીધું આપણે, અનુનાસિકનો ઉપયોગ કરીને ઉપરનો અનુસ્વાર છે નાસિક કરી ન બનાવી દીધું, બરોબર? સમજાણું? તો અહીંયા તો એ કર્યો છે, અહીંયા એ ન આવે તો એ કર્યો છે, તો હું આની સાથે સહમત નથી. આપણે ઇંગ્લિશ થી ગુજરાતી નથી શીખવાનું, ગુજરાતી થી જ ગુજરાતી શીખવાનું છે. ઇંગ્લિશ ગુજરાતી થી શીખશું, બાકી ગુજરાતી ઇંગ્લિશ થી શીખશું નહીં, બરાબર? તો અ મૂકવું, હું એવું કહું છું મૂકવું. 8મા ધોરણ સુધી શીખવાડે છે, પછી 9માં નિયમ બીજો, પછી કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પાછો આ મૂકવાનું, તો પછી મુકાય, એનાથી કોઈ નુકસાન થતું નથી, એ ફરજિયાત છે. હવે જો આવા અક્ષરો છે પછી એમાં આપણે આગળ વધીએ કે કોમલ છે, કોમલ, હેતલ, મિત્તલ, કોમલમાં ક વત્તા ઓ વત્તા મ વત્તા અ વત્તા લ વત્તા પછી જો એક એવો શબ્દ સંત અને સત. અનુનાસિક શબ્દ છે. આપણને એમ કે નાક બંધ રાખો અને બોલો. આમાંથી જે નાક બંધ રાખીને બોલાય એમાં છે એટલે નહીં કરવાનો, નાક બંધ રાખીને ન બોલાય એમાં છે એટલે કરવાનો. તો બધા શબ્દો નાક બંધ કરવા બે હોય નહીં. છેલ્લો અક્ષર આખે આખો છે. આ જો આમ હોય ને, આમ ખોડો કરી દીધો હોય ને તો એને પછી આ રીતે લખી નાખવાનું, સ અ વત્તા ત પુ. સોરી, સત. કારણ છેલ્લો તો ખોડો છે, છેલ્લો તો આખો હોય એટલે મૂકી દેવાનો. આ મારું જ્ઞાન છે અને સાચું છે, કોઈ ખોટું નહીં પાડી શકે. વ્યાકરણની દ્રષ્ટિએ, ભાષાની દ્રષ્ટિએ, તજજ્ઞોની દ્રષ્ટિએ છેલ્લે મૂકી દેવાનો એટલે મૂકી દેવાનો. આ ફાઇનલ છે, બરોબર? તો કોમલ હેતલ, હ વત્તા એ એટલે હે થઈ ગયું. હ એ તલ, ગુજરાતી ભાષા છે બોલી ને એવી જ લખાય, એ પહેલા કીધું ને. પછી હેલલ થઈ ગયો, હેતલ, હેલલ નહીં. એ વત્તા ત વત્તા અ વત્તા ન વત્તા અ. આ છૂટું પાડ્યું આપણે. મિત્તલ, શીતલ વગેરે વગેરે વગેરે. એનાથી આગળ આપણે ઉદાહરણો જોઈએ.
એનાથી થોડા અપ જાય ઉદાહરણ જો એ તો સરળ હતા બધા કે એમ સહજ આપણે લખી દઈએ બરાબર બુલબુલ બુલ માની લો કે આ શબ્દ સાચો છે આ શબ્દ સાચો છે પણ આપણે શીખવા માટે આને આમ કરી નાખીએ બુલબુલ પેલો લખ્યો તો એ સાચો છે એટલે હવે આ શબ્દ જોઈને કોઈ એમ ન કહેતા બુલબુલ ખોટું લખ્યું છે આ તો આપણે આપણા અભ્યાસ માટે લઈએ છીએ એમ તો જોઈ બ અડધો વત્તા ઉ આપણે કીધું હતું ને કે હસ્વ હોય તો હસ્વ લખવાનું દીર્ઘ હોય તો દીર્ઘ લખવાનું વત્તા લ અડધો વત્તા અ વત્તા બ અડધો વત્તા ઉ આ રસ્વ છે આ દીર્ઘ છે અહીંયા દીર્ઘ મૂક્યું અહીંયા રસ્વ મૂક્યું વત્તા લ વત્તા અ મૂકી દેવાનું બરાબર બુલબુલ એનાથી આગળ જઈએ આપણે વિશ્વાનર વિશ્વાનર તો અહીંયા પહેલા શું છે જો વ અડધો વત્તા ઈ એટલે વ પૂરો થઈ ગયો હવે જો અહીંયા સ વિશ્વાનર સ અડધો છે વત્તા શ અડધો વત્તા ડાયરેક્ટ વ વત્તા આ જોડાક્ષર છે એટલે જોડાક્ષર વ્યંજન સાથે વ્યંજન જોડાઈ જશે વ્યંજન પછી સ્વર મૂકવામાં આવશે નહીં પછી વત્તા ન વત્તા અ વત્તા લ વત્તા અ વિશ્વાનર કર્ણ રેફ વાળો એક શબ્દ લઈ આવો કર્ણ હવે આમાં ર છુપાયેલો છે તમે જાણો છો હું જાણું છું પણ ક્યાં છુપાયેલો છે ખબર નથી કારણ કે અણની ઉપર છે તો મૂકવો ક્યાં આ બાજુ પાડવો કે આ બાજુ પાડવો બરાબર તો ક વત્તા અ એટલે ક પૂરો કર્ણ ર વચ્ચે આવે છે તો જીભ થથડાય છે ર બોલે રે ત્યારે થથડાય છે જીભ એટલે સાપની જીભ જેમ થતી હોય ને એમ આપણા મોઢામાં થશે કર્ણ સાપના મોઢામાં જે રીતે ધ્રુજે છે એ રીતે ધ્રુજે છે વચ્ચે આવે છે વત્તા રેફની જગ્યાએ શું મૂકવાનું હતું ર વત્તા ખોડો કરવાનું ભૂલવું નહીં વ્યંજનને ખોડો કરવાનું ભૂલવાનું નહીં તો આ થયું કર્ણ બરાબર એક એક ઉદાહરણ એટલા માટે લઉં છું પછી એની અંદર ઉદાહરણો અનેક લખ્યા છે તમારી આજુબાજુમાં શબ્દ હોય ને તમને કોઈ શબ્દ મળ્યો કોરોના એનું પાડવાનું હોમ ક્વોરન્ટાઇન એનું પાડવાનું ન હોસ્પિટલ એનું પાડવાનું ન તમને મોજ આવે એના શબ્દ તમારે નોખા પાડવાના હવે રેફ ની જગ્યાએ અમુક જગ્યાએ જો તમે આવો શબ્દ હોય કે પ્રેમ તો કઈ રીતે થાય તો કે પ વત્તા ર વત્તા એ પ્રેમ વત્તા મ વત્તા પ્રેમ અહીંયા પ પછી ર સીધો લઈ લીધો કારણ કે પ સાથે જ જોડાણેલો છે અહીંયા ક પછી આપણે અ લીધો છે કારણ કે ઈ ર છે ની અણ સાથે જોડાણેલો છે બરાબર અહીંયા એની સાથે જોડાણેલો છે કોની સાથે જોડાણેલો છે બરાબર હવે એક બીજું ઉદાહરણ લઈએ કે વિદ્યાર્થી એવું એક લાવ્યા હતા કે સાહેબ બધી જગ્યાએ ઉદાહરણો જોઈએ એમાં આવું ઉદાહરણ ક્યાંય નથી છે તો એને મને બે ઉદાહરણો આપ્યા વિદ્યાર્થીએ કે નમઃ અને દુઃખ આ બે ઉદાહરણ એને મને આપ્યા કે સાહેબ આમાં શું કરવું તો એમાં શું કરવાનું છે સેજ કરવાનું ગુજરાતી ભાષા જેવી બોલાય છે એવી લખાય છે એવી જ લખવાની છે એમ જ છૂટું પાડવાનું છે કઈ રીતે તો આમાં થોડુંક ડિફરન્ટ થાય છે કે નમઃ તો કે ન વત્તા અ ન પૂરો થઈ ગયો
વત્તા મો અડધો ને વત્તા આ દુઃખ છે તો દુઃખમાં બે સ્વર આવે છે કેમ કરવાનું તો બે રીતે લખી શકાય બરોબર બધા શિલા સારું જે લખે છે એ પહેલા લખો અને મારી રીતે હું પછી પાછું બીજી વાર લખું બરોબર તો કે દુઃખમાં દ વત્તા ઉ વત્તા ખ વત્તા આવું અમુક દશકનો લખે છે મોટા ભાગના જે સાચું છે કે ખોટું છે નહીં બરોબર પણ બીજા સ્વરની માત્રા આ સ્વરને કેમ લાગે જો એક માત્રા થઈ ને આ શું છે માત્રા છે જો આ શું છે એક માત્રા છે એક તો ઉ એની માત્રા અને પછી બીજી બે સ્વરની માત્રા એક જ સ્વરને તો હું મારી રીતે કેમ લખું છું ખબર હું આમ લખું દ વત્તા ઉ વત્તા અ વત્તા ખ વત્તા કોઈને ખોટું માનવું હોય તો છૂટી છે મને સાચું લાગે છે બંને સાચા છે તમારે કોઈ બાબતે મૂંઝાવાનું નથી બંને છે એ સાચા છે બરોબર તો આવા અનેક શબ્દો છે બરોબર જેને બધી પ્રકારના શબ્દ લગભગ આવી ગયા છે એક પણ પ્રકારનો શબ્દ બાકી રહ્યો નથી પણ હજી એક શબ્દ કે બ્રહ્મા છે બ્રહ્મા આને કઈ રીતે લોકો પણ તો જોડાક્ષરમાં આપણે ભણી ગયા હતા પહેલા તો બ અડધો વત્તા ર અડધો વત્તા અ એટલે બ્ર પૂરો થઈ ગયો બ ર અ જો ઉચ્ચાર કરો બ્ર બ ર અ જેવું લખાય એવું જ બોલાય જેવું બોલાય એવું જ લખાય બરાબર પછી આ શબ્દ છે ને એ શબ્દ આપણે જોડાક્ષરમાં ભણ્યા હતા હ ને મ તો વત્તા હ અડધો વત્તા મ અડધો વત્તા આ લખાણું બ્રહ્મા જો બ્રહ્મા એવી જ રીતે પદનો વિદ્યાર્થી હોય તો શું કરવાનું વિદ્યાર્થી આ શબ્દ છે તો શું કરવાનું આપણે ખબર છે ને પહેલા વ અડધો વત્તા ઈ વ પૂરો બરોબર એની પછી આ દ્યા આ જોડાક્ષર છે આપણે ભણ્યા હતા આ ધ નથી આ ધ નથી તો એમાં હું શું કહ્યું છે વત્તા દ વત્તા ય વત્તા આ ત્યારે આ પૂરું થશે આ જોડાક્ષર છે તમને ખ્યાલ છે ને આ છે વી આ છે દ્યા અને હવે યુ થી તો થ પહેલા તો ર આવે વત્તા ર અડધો વત્તા થ ને વત્તા ઈ તો આ થયું થી તમને એમ થશે કે સાહેબ અહીંયા તો રેફ આવ્યો રેફ તો એમ જ કરવાનો હોય એની પહેલા જોડાક્ષર થયો છે પણ એ જોડાક્ષર નથી આ સંપૂર્ણ અક્ષર થઈ ગયો છે અને પછી માથે રેફ આવ્યો છે તો રેફ ની જગ્યાએ માત્ર ર થાય વિદ્યાર્થી આ ત્રણે અક્ષર નોખા પાડી અને લખી અને તમને બતાવ્યું તો આવા અનેક શબ્દો આપણા શબ્દકોશની અંદર ગુજરાતીની અંદર અનેક શબ્દો છે આપણે નીલકંઠનું જે મટીરીયલ બન્યું છે એમાં પણ અનેક શબ્દો મેં તમને નોખા પાડી અને સમજાવ્યા છે ઉદાહરણો આપ્યા છે અને તમે પણ તમારી રીતે આની વધારેમાં વધારે પ્રેક્ટિસ કરી અને સાવ સરળ રીતે ગુજરાતીમાં ધ્વનિ વિગ્રહ ભણો સમજો શીખો અને 10મા ધોરણના બોર્ડમાં 1 માર્કનું 2 માર્કનું જે કાંઈ પૂછાય છે 1 માર્કનું પૂછાય છે એ સરળ અને સરસ રીતે લખી શકો એવો એક રોકડીયો માર્ક તમને મળી શકે વિદ્યાર્થી મિત્રો મળીએ હવે એક નવા જ વ્યાકરણના ટોપિક સાથે ત્યાં સુધી જય શિક્ષક